લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 2 લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું છે। ધસમસતા પાણીમાંથી 2 લોકોને જીવિત બચાવ્યા છે। મંદિરના પૂજારી અને મહિલાનું એસડીઆરએફે રેસ્ક્યુ કર્યું છે। મંદિરની આસપાસ ફરી વળ્યા હતા કીમ નદીના પાણી। તો કીમ નદીના પાણી ફરી વળ્યા હતા મંદિરની આસપાસ અને ત્યાં 4 લોકો ફસાઈ ગયા હતા। 2 લોકોનું રેસ્ક્યુ કરીને તે લોકોને બહાર લાવવામાં આવ્યા છે। એસડીઆરએફની ટીમ આપ જુઓ, જે લોકો ફસાઈ ગયા હતા તેમને જાણ મળી, 2 લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે। મહાદેવ બાબાનું મંદિર હતું એ જગ્યાએ જઈ અને મહારાજ અને એની ફેમિલીને બચાવીને સુરક્ષિત જગ્યાએ અમે લઈ આવ્યા છે। હાલ આમ જોતા તો પાણી વધી રહ્યું લાગી રહ્યું છે અમને, તો કારણ કે અંદર પાણીમાંથી આવ્યા એટલે વધી રહ્યું છે, પણ અંદર કોઈ એવી પરિસ્થિતિ ખરાબ નથી, કારણ કે એ 2 જ પતિ પત્ની 2 જ અંદર હતા, એને સુરક્ષિત રીતે લઈ આવ્યા છે અમે। સતત વરસાદ પડવાને કારણે લગભગ 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। એના કારણે બોખી નદી અને કીમ નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને નાની પારડી ગામે 4 જેટલા લોકો, ખૂબ પૌરાણિક મંદિર એવું સોમેશ્વર મહાદેવજીનું મંદિર છે, ત્યાં હર હંમેશ પૂજા પાઠ માટે ત્યાં નિવાસ કરતા હતા, એવા લોકો ફસાઈ ગયા હતા। ખરેખર બચાવી શકાય એમ નહોતું, પરંતુ અમારા વહીવટી તંત્રની સતર્કતાને કારણે એસડીઆરએફની ટીમ એ તાત્કાલિક પહોંચી ગઈ અને મામલતદાર શ્રી પણ પહોંચી ગયા અને ગામ લોકો અને એસડીઆરએફની ટીમ મામલતદારના સહયોગથી આ બંને લોકોને પણ બચાવી લેવામાં વહીવટી તંત્ર સફળ થયું છે। તો વલસાડના વાપીમાં વહેલી સવારથી ભારે વરસાદ